નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો હું તમને આજે એક અદ્ભુત તીર્થસ્થાનની મુલાકાત કરાવું। આમ તો અમે છોટાઉદેપુરના નસવાડી અને કવાંટની ક્ષેત્રીય મુલાકાતે નીકળ્યા હતા। આજનો આખો દિવસ અહીંના સ્થાનિક 4-5 ગામની મુલાકાત લીધી અને હવે અમે જઈ રહ્યા છીએ હાફેશ્વર મહાદેવ। હાફેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર વડોદરાથી લગભગ 131 કિલોમીટર દૂર છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં કડીપાણી ગામ પાસે આવેલું છે। આમ તો આ મંદિર મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે માં નર્મદાના પાવન તટે હાફેશ્વર ગામમાં આવેલું છે। મિત્રો, કુદરતે ખોબેખોબા સુંદરતા ભરી છે। કેટલું સુંદર વાતાવરણ છે। અમે જઈ રહ્યા છીએ તે માર્ગ ડુંગરો વચ્ચેથી પસાર થઈ રહ્યો છે। ક્યારેક શ્વાસ પણ અદ્ધર થઈ જાય એવી ખીણ પણ આવે છે। પણ તમે વડોદરાથી ડભોઈ થઈ છોટાઉદેપુર કવાંટના માર્ગે અહીં પહોંચી શકો છો। અને હા, છોટાઉદેપુરથી બસ પણ મળી રહે છે। મિત્રો, સુરત ધીમે ધીમે ઢળી રહ્યો છે એટલે અમારે જલ્દી પહોંચવું પડશે અને હવે લગભગ 5 કિલોમીટર જેટલું અંતર બાકી રહ્યું છે। જુઓ, દૂરથી મંદિરની ધજા દેખાઈ રહી છે અને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ હાફેશ્વર। તો આપણે સૌપ્રથમ તો નવું નિર્માણ થયેલ હાફેશ્વર મહાદેવજીના મંદિરે દર્શન કરી લઈએ। પૌરાણિક હાફેશ્વર શિવ મંદિર હાલ સરદાર સરોવર ડેમના બન્યા બાદ પાણીમાં ડૂબી ગયું છે અને ત્યાં માત્ર ધ્વજ દેખાય છે। હાફેશ્વર મંદિરમાં ભગવાન કલહંસેશ્વર મહાદેવ બિરાજમાન છે। એવું કહેવાય છે કે માર્કંડેય ઋષિએ યુધિષ્ઠિરને શિવની પ્રાચીન કથા અહીં સંભળાવી હતી અને ઋષિએ ભગવાન પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના ભક્તો હંમેશા તેમનો અહીં અનુભવ કરે, જેના કારણે કલહંસેશ્વર શિવનું આ ધામ અસ્તિત્વમાં આવ્યું એવું કહેવાય છે। માતા નર્મદાના તટે કુદરતના ખોળે આવેલ પુરાતન શિવતીર્થની આ ભૂમિને હેડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે। રાજપાટથી વિમુખ થયેલા પાંડવોએ આ ધરતી પર વિચરણ કર્યું હશે તેવી માન્યતા છે। અહીં મંદિરના પ્રાંગણમાં ભગવાન ભોળાનાથની વિશાળ પ્રતિમા છે અને 12 જ્યોતિર્લિંગોના પણ મંદિરો છે। ઊંચા ઊંચા ડુંગરો અને માં નર્મદાના તટે ખૂબ જ રમણીય વાતાવરણ છે। ચાલો પહેલાં મહાદેવજીના દર્શન કરી લઈએ, પછી માં નર્મદાના પાવન તટે જઈએ। જય મહાદેવ, હર હર મહાદેવ। મિત્રો, અહીં જે વટવૃક્ષ અને શિવલિંગના દર્શન આપ કરી રહ્યા છો તે હાલ પાણીમાં ડૂબી ગયેલ પૌરાણિક શિવ મંદિરમાંથી લાવવામાં આવેલ છે અને અહીં સ્થાપિત કરેલ છે એવું અહીંના સ્થાનિકોનું કહેવું છે। અહીં જગતજનની માં જગદંબા, ભગવાન શ્રી રામ, શ્રી ગણેશજી અને હનુમાનજી પણ બિરાજમાન છે। ચાલો હવે લોકમાતા નર્મદાના પણ દર્શન કરી પાવન થઈએ। અહીંથી થોડે આગળ ગાડીમાં બેસીને અથવા ચાલીને પણ જઈ શકાય છે। મિત્રો, આપણે નર્મદા મૈયાના કિનારે આવી ગયા છીએ। માને વંદન કરી લઈએ। ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નર્મદે હર।
મિત્રો કેટલો નયનરમ્ય નજારો છે. અહીંથી બોટમાં બેસી પૌરાણિક શિવ મંદિરે જઈ શકાય છે, પણ ત્યાં માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે. હાલ સરદાર સરોવર ડેમ બન્યા બાદ પૌરાણિક શિવ મંદિરે જળ સમાધિ લીધી છે. સરદાર સરોવર ડેમ જોવા આવતા પ્રવાસીઓમાંથી લગભગ 1 લાખ જેટલા પ્રવાસીઓ દર વર્ષે અહીં દર્શને આવે છે. હાફેશ્વર નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓ માટેનું વિશ્રામ સ્થળ પણ છે. હમણાં પણ ઘણા પ્રવાસીઓ અહીં આવ્યા છે અને હવે અંધારું પણ થઈ રહ્યું છે. સંધ્યા રાણીનું સામ્રાજ્ય ધીમે ધીમે છવાઈ રહ્યું છે અને અમારે વડોદરા પહોંચવાનું છે, એટલે અહીંથી જવાની ઈચ્છા ન હોવા છતાં પણ જવું પડશે. ચાલો મિત્રો, ફરી મળીશું. આવજો. હર હર મહાદેવ. નર્મદે હર.